નમસ્કાર દોસ્તો, આપ જરા છો સાયકલ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવીને કરી, પરંતુ બીજી ઉજવણી કમલમમાં ચાલી રહી છે। હા, કમલમના સર્વે સર્વા અને કમલમના હવે આગામી 3 વર્ષ માટેના રાજા ગણાતા એવા ભૂરાલાલ શાહનો આજે જન્મદિવસ છે અને આપ જોઈ રહ્યા છો તે રીતે આ જન્મદિવસની ઉજવણી ચાલી રહી છે। અનેક લોકો એમને શુભેચ્છા આપવા માટે ઉમટી રહ્યા છે અને આજે વિધિવત ભૂરાલાલની જન્મજયંતિ દર વખતે એટલે કે એમનો જન્મદિવસની ઉજવણી અહીંયા દર વખતે જેમ યજ્ઞ કરીને કરવામાં આવતી હોય છે તે રીતે આ વખતે પણ યજ્ઞ કરીને ઉજવણી કરવામાં આવી અને યજ્ઞ ઉજવણી કરી સાથે સાથે વિવિધ મહાનુભાવો દ્વારા આજે આહુતિ પણ આપવામાં આવી, જેમાં પ્રદેશના નેતાઓ, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। તમામે યજ્ઞમાં આહુતિ આપી હતી। આમ તો રાજકારણમાં જ્યારે કોઈ આહુતિ આપવાની વાત આવે એટલે અલગ રીતે વિચારતા હોય, પણ આજે તો ભૂરાભાઈનો જન્મદિવસ હતો એટલે એક સારી આહુતિ આપી હતી। બાકી તો કહેવાય કે હવન થાય તો હવનમાં હાડકા નાખવાની વાત આવે, પણ અહીંયા એવા કોઈ હાડકા નતા નખાયા, કારણ કે આજે એક અલગ પ્રકારની ઉજવણી હતી અને એ ઉજવણીના ભાગરૂપે ભૂરાલાલ શાહને શુભેચ્છા આપવા માટે પણ લોકો ઉમટ્યા હતા। સાથે સાથે એક પવિત્ર કાર્ય પણ થયું હતું। તો આ સમગ્ર ઉજવણીમાં જે અહીંયા ઉપસ્થિત છે ત્યારે ભૂરાલાલને શુભકામના આપવા માટે નવનિયુક્ત શહેર ભાજપના પ્રમુખ વિજયભાઈ પણ ઉપસ્થિત છે। વિજયભાઈ, આજે ભૂરાભાઈનો જન્મદિવસ, એવું કહેવાય કે તમારી જે કંઈ નિમણૂક થઈ એમાં પેલા મુકેશભાઈ, નારાયણભાઈ, બીજા પેલા કીર્તિદાન ગઢવી, બધા 2-4 જણાનો ફાળો હતો, પણ હવે તમારી ચોટી પકડાઈ ગઈ, પ્રમુખ બન્યા। આજે શું શુભકામના આપી? જી ચોક્કસથી આજે અમારા વડીલ, મારા માર્ગદર્શક એવા ભૂરા કાકાનો જન્મદિવસ છે અને મોદી સાહેબે પણ આજે જે ખૂબ સુંદર મહિલા દિવસની ઉજવણી કરી, એની સાથે સાથે નવસારી માટે અમારા માટે ગૌરવની વાત એ કે બીજી વખત અમારા વડીલ, અમારા માર્ગદર્શક ભૂરા કાકા જિલ્લા પ્રમુખ બન્યા અને મારા જેવા કેટલાય યુવા કાર્યકરોનું જેવું પીઠબળ કહેવાય। અમને નાની નાની વાતમાં પણ પાર્ટી માટે શું કરવું, શું ન કરવું, શું હિત છે, શું અહિત છે, એ બધું નાની નાની જાણકારી અમને આપીને દરેક લોકો જોડે જોડાવાની જેવું અમને એક સાચી સૂચના અને માર્ગદર્શન આપે છે। એમનો જન્મદિવસ હોય એટલે ચોક્કસથી બધાને આનંદ જ હોય અને અમે પણ એ આનંદમાં સહભાગી થવા માટે જ આવ્યા છીએ। ચોક્કસ, એક તો ગામનું નાકું ને ઘરનું નાકું, ભૂરાલાલના ઘરના નાકે બી તમે રહો અને ગામના નાકે બી તમે। ભૂરાલાલને હવે તમે કંઈ મોટી મોટી બિલ્ડિંગ ઊભી કરો, ભૂરાલાલની પ્રગતિ થાય, તમારી પ્રગતિ થાય। કબીલપુરના રાજા 2 જણા, એક તો નારાયણભાઈ ને એક આ બાજુ આ ગામમાં જો સીધી રીતે રહેવું તો નારાયણભાઈને સલાહ મળવી પડે અને રાજકારણમાં સીધી રીતે રહેવું તો ભૂરાલાલને સલાહ મળવી પડે। આજે જન્મદિવસ છે, 2 સહયોગીઓ, કેવી રીતે શુભેચ્છા આપશો? અમારા તરફથી શુભેચ્છા છે ભૂરા કાકાને, વધારે આગળ વધે એવી અમારી શુભકામના છે કાકાને। આમ તો ભૂરાલાલને ધનની જરૂર નથી, પણ ધનવાનોની પાસે ધન પાર્ટીને જરૂર હોય, કઈ ફાળો ભાડો આપવાના કે નહીં? ફાળો ભાડો આપવાના કે નહીં? ફાળો તો પાર્ટી લેવલે તો અમે બેઠા જ છીએ ને કાકાની હારે, કાકાની સાથે બેઠા છે અને ચોક્કસ અત્યારે હવે એક નવો વિવાદાસ્પદ ચહેરો છે અત્યારે તો, આમ તો પણ એ ભૂરાભાઈના સાથે લેબલ લાગેલું છે એટલે આજે ચોક્કસ એમને પણ કહે છે, જીગરભાઈ કંઈક ગામમાં તમે બધા ગમે ત્યાં રાતે પહોંચી, દિવસે પહોંચી જાવ તો એ લોકો એમ તમને કંઈક બીજી અલગ અલગ શબ્દોથી ઉમટે। આજે ભૂરાલાલના જન્મદિવસે આવ્યા અને એવું ત્યાં આક્ષેપો લગાવતા હતા કે રાજકીય એમની પાસે રાજકીય પીઠબળ છે, એટલે એ પીઠબળમાં અત્યારે બધા ઇન્જેક્શન લેવા આવ્યા હતા કે ઇન્જેક્શન આપવા આવ્યા હતા? રાજકીય પીઠબળ તો નહીં, અમે તો ભાઈ વર્ષો થઈ ગયા જનસંઘના ફેમિલી છીએ, એટલે એવી કોઈને પીઠબળની વાત નથી। અને આજે સરસ દિવસ છે, મોદી સાહેબ જિલ્લામાં પધારેલા હતા, લખપતિ દીદીઓના આશીર્વાદ મોદી સાહેબને મળ્યા છે અને અમારા વડીલ ભાજપના સર્વ સમાજના નેતા એવા ભૂરાભાઈ શાહનો આજે જન્મદિવસ છે અને એના ભાગરૂપે અહીંયા યજ્ઞનો કાર્યક્રમ હતો અને બધા હર્ષોલ્લાસ સાથે એમનો જન્મદિવસ મનાવી રહ્યા છે અને અમે પણ એમાં સહભાગી થયા છે। તો આ વિવિધ મહાનુભાવો દ્વારા અહીંયા આમ મુકેશભાઈ પણ છે, મુકેશભાઈને આજે અમે બહુ લીધા છે એટલે મુકેશભાઈના આશીર્વાદ એમને નહીં લઈશું ભૂરાભાઈ પાસે, પણ વિવિધ મહાનુભાવો પણ આજે આશીર્વાદ આપી રહ્યા છે। અને આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી, કોલ 7069006329। કતાર લાગી છે, પણ કતારમાં આપણે ચોક્કસ વિક્ષેપ કરીશું, કારણ કે બધાને શુભકામના આપી છે, બધાને ફોટા પડાવવા છે, બધાએ ભૂરાભાઈ સાથે આજે એમને ભૂરાભાઈની શુભકામના છે, પરંતુ ચોક્કસ એ કેટલીક મર્યાદાઓ હોય છે એટલે મર્યાદાઓને લઈને ભૂરાભાઈને આજે ચોક્કસ આપણે આ જન્મદિવસની શુભકામનાઓ પણ પાઠવી દઈએ અને સાથે સાથે એમના અભિપ્રાય પણ લઈ લઈએ કે શું કહેવું છે ભૂરાભાઈનું। ભૂરાભાઈ, આપના જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમે પાઠવીએ છીએ। આજે આપનો જન્મદિવસ, મહિલા દિવસ, શું કહેશો? આજે જોગાનો જોગા નવસારી જિલ્લામાં 3 પ્રોગ્રામ એક સાથે થઈ ગયા છે
એક તો આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હતો, એમાં અમારા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ આજે નવસારી જિલ્લામાં લખપતિ દીદીનું સંમેલન કરવા આવ્યા હતા, જે અમારા જિલ્લા માટે ખૂબ આનંદ અને ગૌરવની દિન છે. સાથે સાથે અત્યારે આજે મારી પોતાની જન્મદિવસ પણ છે, તો લોકો મોદી સાહેબને મળવા આવ્યા હતા અને સાથે સાથે મને પણ ખૂબ ઉમળકાભેર મને જન્મદિવસની શુભેચ્છા આપી રહ્યા છે. ત્યારે હું મારા બધા જ તમામ કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જન્મદિવસની જે ઉજવણી થઈ રહી છે કે જે તમે કહો છો એ પ્રમાણે ખરેખર એ અમારા પ્રત્યેનો કે પાર્ટી પ્રત્યેનો એમનો કાર્યકર્તાનો પ્રેમ છે અને એ પ્રેમ મેં જાળવી રાખવું એવી મારી કોશિશ રહેશે. અને ફરીવાર જે બધા જ કાર્યકર્તાઓ મને જે જન્મદિવસની શુભેચ્છા આપવા માટે અને આજે અમારા મોદી સાહેબનો લખપતિ દીદીનો જે કાર્યક્રમ હતો, જેમાં 1 લાખ ઉપરાંત જેટલી બહેનો હાજર રહી મોદી સાહેબના વધામણા કર્યા અને મોદી સાહેબને આશીર્વાદ આપ્યા. કારણ કે મોદી સાહેબે જ્યારથી દેશની સુકાન સંભાળી ત્યારે મહિલાઓ માટે, બહેનો માટે, માતાઓ માટે અને યુવાનો માટે ખૂબ સારી એવી યોજનાઓ વિચારી એ લોકોના અમલમાં મૂકી છે. એને લઈને આજે સમગ્ર દેશમાં બધા ખુશીનો માહોલ છે, બધા જ સુખ શાંતિથી રહે છે. ને એને લઈને આજે નવસારીમાં જ્યારે આવ્યા ત્યારે મારા માટે ખૂબ આનંદ અને ગૌરવ છે. ભુરાભાઈ, આ કમલમ બન્યું પછી તમારો જન્મદિવસ આવે છે પછી યજ્ઞની પરંપરા ચાલુ થઈ. તમારા જન્મદિવસે મને યાદ છે ત્યાં સુધી યજ્ઞ થતો હોય છે આ કમલમમાં. હવે નવું કમલમ બને છે, ત્યાં નવા કમલમમાં નવો તમારા જન્મદિવસ હવે ઉજવાશે. હવે એવું મેં આશા રાખીએ ને યજ્ઞ થશે. હવે સમયની વાત છે, બધું સમય પર પૂરું થઈ જશે, ત્યાં બી ઉજવાશે, ત્યાં બી યજ્ઞ થશે. પણ પાર્ટીમાં યજ્ઞ એ તો ધાર્મિક આપણા સંસ્કાર અને આપણા આધ્યાત્મિક. નહીં, મારો કહેવાનો ભાવ હતો કે ભુરાભાઈ અહીંયા બી યજ્ઞ કરે, મોટા કમલમમાં બી યજ્ઞ ભુરાભાઈ જ કરશે ને હવે. યજ્ઞ તો હવે સમયની વાત છે. તો ચોક્કસ જણાવી દઈશ કે અહીંયા આ કમલમમાં જ્યારે ઉદ્ઘાટન કમલમ થયું ત્યારબાદ ભુરાભાઈ જ્યારે અહીંયા આવ્યા પછી પહેલી વાર અહીંયા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અને યજ્ઞની સાથે સાથે આપ જોયા છે તે અનેક બાળાઓ પણ આજે ભુરાભાઈને હેપી બર્થડે કહેવા આવી છે. તો વિવિધ બાળાઓ પણ આજે ભુરાભાઈને હેપી બર્થડે કહે છે. શું કહેવા આવી બેટા આજે? કોની બર્થડે છે? ભુરાદાદાની બર્થડે છે. તો શું આપ્યું ભુરાદાદા પર? શું કરવાની છે? કેક કાપવાના. તો જુઓ, ઉત્સાહ છે, કારણ કે આ લોકપ્રિયતા છે અને નાના બાળકો પણ આજે ભુરાભાઈને જન્મદિવસ ઉજવે છે અને એમને આજે જન્મદિવસના વધામણા કરવા આવ્યા છે. અનેક નેતાઓ, અનેક પક્ષોના આગેવાનો, અનેક લોકો આવતા હોય, પરંતુ આપ જોઈ રહ્યા છો તે રીતે ભુરાભાઈના જન્મદિવસની ઉજવણી એમના પર આજે આ બાળાઓ દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવી રહી છે. જુઓ છો આપ તે રીતે કે બાળાઓ ભુરાભાઈના જન્મદિવસને અનુલક્ષીને અને એમના જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે અને પુષ્પવર્ષા થઈ છે. કારણ કે ચોક્કસ આ બાળાઓના પ્રિય છે અને એ રીતે ભુરાભાઈના જન્મદિવસે ચોક્કસ અલગ પ્રકારના લોકોએ આજે ઉજવણી કરી. તો જોતા રહો આ જ રીતે શહેરમાં બનતી તમામ બાબતો તમારા સુધી પહોંચાડતી તમારી એકમાત્ર ચેનલ નવસારી લાઈવ.